નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। 22 રાજ્યોમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે, જ્યારે 5 રાજ્યોમાં તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાં તાપમાનમાં ઉત્તરોત્તર વધી રહ્યું છે, જેને કારણે લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે। ગરમ પવનો અને ડિહાઇડ્રેશનના કારણે લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે। આ ઉપરાંત ગુજરાતમાં ચોમાસાનો આગમનમાં વિલંબ થયો છે, કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતી ચોમાસાનું નબળું પડી ગયું છે। 15 જૂન સુધી પણ ચોમાસું મધ્યપ્રદેશ સુધી પહોંચી શક્યું ન હતું, જ્યાં સામાન્ય રીતે 13 તારીખે પહોંચી જાય છે। હવે ચોમાસાના આગમનમાં પણ વિલંબ થવાની શક્યતા છે, જેનાથી ગરમીની સ્થિતિ પણ વધુ તીવ્ર બની શકે છે। સાથે જ મિત્રો, સોમવારે હવામાન વિભાગે 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું। તેમાંથી આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે બિહાર, ઝારખંડ, ઓડિશા, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદની સંભાવના રહેલી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે ઉત્તર પૂર્વ ભારતમાં રાજ્યોમાં આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ થયો હતો, જેમાં 204 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો। આ ભારે વરસાદને કારણે આસામમાં ઘણી જગ્યાએ રસ્તાઓ પણ ધોવાઈ ગયા હતા અને ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। આ ઉપરાંત સિક્કિમના કેટલાક જિલ્લાઓ, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થયો હતો, જેના કારણે નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું હતું અને ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।